લાખો કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવા લેબર કોડમાં ગ્રેચ્યુટી કેવી રીતે અને ક્યારથી લાગુ થશે તે આપણે આજના વિડીયોમાં જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, નવા લેબર કોડ 2025ને લઈને કર્મચારીઓ અને કંપનીઓ વચ્ચે જે સૌથી મોટી કન્ફ્યુઝન હતું કે ગ્રેચ્યુટી કેવી રીતે અને ક્યારથી લાગુ થશે, હવે તેના પર સરકાર દ્વારા સ્પષ્ટ જવાબ આપવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે, શ્રમ મંત્રાલયે નવી FAQs જાહેર કરીને જણાવ્યું છે કે ગ્રેચ્યુટીના નવા નિયમો 21 નવેમ્બર 2025થી જ લાગુ માનવામાં આવશે, નહીં કે 1 એપ્રિલ 2026થી, જેવું ઘણા લોકો માની રહ્યા હતા. સરકારે શું કહ્યું છે? સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગ્રેચ્યુટીની નવી ગણતરી જૂના સમયગાળા પર લાગુ થશે નહીં, એટલે કે અગાઉની નોકરીના વર્ષો માટે કોઈ નવેસરથી હિસાબ થશે નહીં. આ નિયમ માત્ર 21 નવેમ્બર 2025 પછીના સમયગાળા પર જ લાગુ થશે. સાથે જ ગ્રેચ્યુટીનું કેલ્ક્યુલેશન કર્મચારીની નોકરી છોડતી વખતે મળતા છેલ્લા પગાર લાસ્ટ સેલરીના આધારે જ કરવામાં આવશે. કેમ થયું હતું કન્ફ્યુઝન? તો કન્ફ્યુઝન એટલા માટે થયું હતું કારણ કે લેબર કોડ 21 નવેમ્બર 2025થી અમલમાં આવ્યા હતા, પરંતુ તેના ડ્રાફ્ટ નિયમો 30 નવેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા અને સરકારે 1 એપ્રિલ 2026 સુધીમાં તેને સંપૂર્ણ રીતે લાગુ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. સમયરેખાના આ તફાવતને કારણે ઘણા લોકોને લાગ્યું કે ગ્રેચ્યુટી જેવા મહત્વના નિયમો એપ્રિલ 2026થી લાગુ થશે, પરંતુ હવે સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેની સાચી અસરકારક તારીખ નવેમ્બર 2025 જ રહેશે. નવા નિયમો હેઠળ ગ્રેચ્યુટી હવે વેજની નવી વ્યાખ્યા સાથે જોડાઈ રહેશે, જે કોડ 1 સોશિયલ સિક્યુરિટી હેઠળ નક્કી કરવામાં આવી છે. તેમાં માત્ર નિર્ધારિત વેજ કમ્પોનન્ટ્સ જ સામેલ થશે, જ્યારે અમુક ભથ્થા, એલાઉન્સ અને અન્ય પેમેન્ટ્સ તેમાં ઉમેરવામાં આવશે નહીં. કોન્ટ્રાક્ટ વર્કર્સના કિસ્સામાં 5 વર્ષની સેવા પૂર્ણ થયા પછી ગ્રેચ્યુટી આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓ માટે બદલાવ. સૌથી મોટો બદલાવ ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓ માટે આવ્યો છે. હવે જો કોઈ કર્મચારી 1 વર્ષના કોન્ટ્રાક્ટ પર કામ કરે છે અને તે સમયગાળો પૂર્ણ કરે છે, તો તે પણ ગ્રેચ્યુટી મેળવવા હકદાર બનશે. અગાઉ સામાન્ય રીતે આ માટે ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી જરૂરી હતી, તેથી આ બદલાવ કર્મચારીઓ માટે મોટી રાહત માનવામાં આવે છે. 50% વેજ રૂલ અંગેની સ્થિતિ સ્પષ્ટ થઈ છે. આ ઉપરાંત 50% વેજ રૂલ અંગે પણ સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. જો કોઈ કર્મચારીના પગાર ભથ્થામાં 50%થી વધુ હોય તો વધારાનો હિસ્સો બેઝિક વેજમાં ઉમેરી દેવામાં આવશે, જેનાથી PF અને ગ્રેચ્યુટી જેવા બેનિફિટ વધી શકે છે. ઓવરટાઈમ વેજમાં સામેલ થશે, પરંતુ બોનસ, ગ્રેચ્યુટી અને રિટાયરમેન્ટ બેનિફિટ્સ તેમાં સામેલ નહીં હોય. કામના કલાકો દરરોજ 8 કલાક અને અઠવાડિયાના 48 કલાક જ રહેશે અને ઓવરટાઈમ માટે બમણું વળતર મળશે. એકંદરે સરકારે આ FAQs દ્વારા કર્મચારીઓ અને કંપનીઓ વચ્ચે ફેલાયેલી મોટી મૂંઝવણોને ઘણી હદ સુધી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ધન્યવાદ.